આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, મહામંથન મંતવ્ય ન્યૂઝથી નીલમ વાત કરું છું. સર, આપણે સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 દિવસના જે 5 વિદેશ દેશોની પ્રવાસ યાત્રા કરીને પરત ફર્યા છે અને તેમના આવતાની સાથે તેમના દ્વારા એવા એક ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. તમામ મંત્રીઓને દિલ્હીમાં જ રહેવાની વાત કરવામાં આવી છે તેમના દ્વારા. તો સર, શું લાગે છે કે આગામી સમયમાં કંઈ નવા જૂનીના એંધાણ લાગે છે સર? જો નવા જૂનીનો આપણે દેશભરમાં એક જ અર્થ નીકળે, સત્તામાં કઈ ફેરફાર. એમ આપણે નવા જૂની એક ઈ માનીએ છીએ અને બીજું એમ માનીએ લોકડાઉન જેવું કઈ થાય એમ. બરાબર? આ બે જ પ્રશ્નો છે જેના ઉપર લોકોની મીટ મંડાયેલી હોય. પણ એવું કેન્દ્રમાં અને 5 રાજ્યોની હમણાં ચૂંટણી થઈ, ત્યાં સરકારે બની ગઈ ભારતીય જનતા પાર્ટીની, જ્યાં બનવાની હતી ત્યાં એના પ્રધાનમંડળના વિસ્તરણથી માંડીને કેન્દ્રીય પ્રધાનમંડળમાં વિસ્તરણ આવી પણ થોડીક ચટપહાટ છે. એટલે થાય તો ફેરફાર શું થાય, પ્રધાનમંડળની ઇધર ઉધર વાળી વાત. પણ ઈ કરતા પણ બીજા કેટલાક આકરા પગલા, કારણ કે ઈરાને અત્યારે પણ આપણે અમેરિકાએ અત્યારે કીધું 48 કલાકમાં અમે ઈરાન ઉપર મોટો હુમલો કરીશું. હવે જોકે ટ્રમ્પનું પાછું એવું છે, ટ્રમ્પને આપણી ત્યાં જેમ નશેડી લોકો હોય ને એનું બહુ કોઈ ગંભીરતાથી નથી રહેતા. ટ્રમ્પનું પણ અત્યારે વિશ્વના પડલ ઉપર એવું થઈ ગયું છે, એ આજે આમ બોલે કાલે તેમ બોલે. આ 48 કલાકની વોરંટી પેલા એને અનેક વખત કલાકની 24 કલાકની એવી બધી વોરંટી પર ઘણી વખત ગેરંટી વગેરે આપેલી અને પછી પાછા છેલ્લે ફસકી ગયેલા. કે છે હું કે મને મુસ્લિમ રાષ્ટ્રો તરફથી એમ કે વિનંતી કરવામાં આવી એટલે હું હુમલો અટકાવી દઉં છું, નહીં તો મારી તો અણુબોમ્બ ત્યારે જ હતો. આવી બધી વાતો કર્યા કરે છે. એટલે એનું તો બહુ વજન ભલે નથી રહ્યું, પણ કમસે કમ અત્યારે તમે હું ચર્ચા કરી ત્યારે છેલ્લો રિપોર્ટ એવો છે કે અમેરિકાએ પણ 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે ઈરાન માથે હુમલો કરવાનું. હવે ન કરે નારાયણ, અને જો હુમલો કદાચ કરવાની સંભાવના પેદા થાય તો વળી પાછા યુદ્ધના હાલાત જે અત્યારે છે ખરા પણ ઓછા છે, ઓલા ભયંકર થાય તો આપણે પાસે ડીઝલ પેટ્રોલનો ડખો તો અત્યારે છે જ, કારણ કે આપણે બહારથી મગાવવું પડે છે. સોનાની ખાંડ પણ આપણી પાસે છે નહીં, એટલે એના પર વિદેશી હુંડિયામણ જાય છે. એટલે સરકારે જે અહમ બેઠક આજે બોલાવી છે, અત્યારે તમે 5 વાગે 4 કે 5 વાગે બોલાવી છે આજે, એ 5 વાગે બધા મંત્રીઓને હાજરમાં શું કામ કે જે કાંઈ નીતિ નિર્ણય કરવા હોય નીતિ વિષયક વાત તો હોવાની જ. આવ ખાલી પ્રધાનમંત્રીનું વિસ્તરણ વાળી વાત નથી હોતી. એમાં એક વાત એવી પણ છે કે નરેન્દ્ર મોદીને સરકારમાં આજે 12 વર્ષ થયા છે. બરાબર? એટલે એ 12 વર્ષમાં હવે પોતાનો રિપોર્ટ કાર્ડ આપણે શું કર્યું શું નહીં અને 12 મંત્રાલય એ બધું જે છે એ બધું જાહેર કરે. પણ એ બધી વાતમાં જનતાને લેશ માત્ર રસ નથી. જનતાને 2 વસ્તુની ઇંતજારી છે. એક, લોકડાઉન જેવું કઈ નથી થવાનું ને, એક બીજું પેટ્રોલ ડીઝલ ની જેમ બીજું કઈ હજી મોંઘું નથી થવાનું ને. આ 2 વાત છે. એ 2 વાતમાં કોઈ આશાસ્પદ વાત આવશે તો જ જનતા ઉપર એની અસર પડવાની. બાકી પ્રધાનમંત્રીના વિસ્તરણ કરે કે બિહારમાંથી 5 માં લઈને આંધ્રપ્રદેશમાંથી 3 ને પડતા મૂકે છે, ફલાણામાંથી, કોઈને કાંઈ રસ નથી. એ તમારો ગલતીપોતો તમે ચીપા કરો. રાજ્યમાં કાંઈ થાય કોઈને રસ નથી, કારણ કે પ્રધાનમંડળનું ફેરબદલ કરવી એમાં જનતાને કાંઈ લાગે પડતું નથી. જનતાને એટલી જ વાત છે કે હવે દૂધની જેમ બધું કઈ મોંઘું નથી થવાનું ને. તમે એને પાસે તમારી પાસે કોઈ રસ્તો છે કઈ બુદ્ધિપૂર્વક કે તમે જનતાની કેડે ભાર મૂકવાને બદલે તમે થોડોક બોજો સહન કરી લ્યો. તમે એટલે સરકાર કોઈ પણ ભોગે બોજો સહન કરી લે અને જનતાને રાહત આપે. એટલે 5 વાગ્યાની આજની બેઠક એ એટલા માટે ગંભીર બની ગઈ કારણ કે એમાં તમામ મંત્રીઓને એમ કે દિલ્હી નહીં છોડવાનો આદેશ આપવામાં આવ્યો. એ વાત છે એટલે એમ લાગ્યું કે કઈક લોચો નથી ને. લોચો એટલે બધાને એમ હોય કે ભાઈ કાંઈ એમ કે હાલો ભાઈ નવી ગલી નવો દાવ સરકાર કરોડો ભૂલ થઈને જવા દે, એવી કોઈ વાત છે નહીં. સરકાર આકરામાં આકરા પગલાથી જનતાને કેમ બચાવી શકાય એની નીતિ વિષયક વાતો કરશે અને કેટલોક ડોઝ હજી દેવા જેવો હશે તો પણ મજબૂરન દેશે કરવા. પણ એથી વિશેષ મને કોઈ લાગતું કે આ મીટિંગનું ફળશ્રુતિ થાય. જી બિલકુલ સર. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ, એવું માનીએ કે કાંઈ આગામી સમયમાં જે અત્યારે યુદ્ધના સંકટ છે તો એને લગતા કાંઈ એના
પ્રિકોશનના ભાગરૂપે એક આ બેઠક એ જ એક માત્ર બેન એ જ એક માત્ર ઉદ્દેશ અને એક કેન્દ્રીય મુદ્દો હોઈ શકે. કોઈની મેં કીધું પ્રધાનમંત્રીની વિસ્તરણ કે બદલવું કે કોઈને મંત્રીને એમાં પ્રજાને કઈ લેવા દેવા નથી, કારણ કે એનાથી કઈ થવાનું નથી. એમ તો 75 વર્ષથી પ્રધાનો તો છે જ આપણા દેશમાં, તો આપણી હાલત શું છે તમે હું બે જાણીએ છીએ. તો પ્રધાનનું હોવું ન હોવું કોઈ મતલબ નથી. માત્ર એટલી ખબર છે કે જો ઈરાનનું અમેરિકાનું યુદ્ધ હજી લંબાય અથવા તો વધારે ઉગ્ર બને તો ભારત ઉપર એની જે અસર થવાની છે એમાંથી સરકાર આપણને કોઈ હિસાબે બચાવી શકે એમ છે કે ખરી, એ બાબતમાં શું નિર્ણય છે એના ઉપર બધાની મીટ મંડાયેલી રહેશે. એટલે મીટિંગ થશે, મીટિંગમાં બધા મંત્રીઓને હાજર રાખ્યા છે. એનો અર્થ એમ છે કે ખરેખર કોક નીતિ વિષયક એવો મોટા નિર્ણયો કરવાની જવાબદારી રહેશે એ લાગે છે. મોટા નિર્ણયો પછી કાલને કાલ લાગુ પડે કે 2 દિવસ પછી લાગુ પડે, પણ કઈક મોટા નિર્ણયો કરવા જ પડશે સરકારને. મોટા નિર્ણયોમાં કરકસરને લગતા, બચતને લગતા, મોંઘવારી ઓછી થાય એને લગતા, જનતાને ત્રાસ ઓછો થાય એને લગતા નિર્ણયો હશે. એ પણ એવા હોઈ શકે કે જેમાંથી પ્રજાને થોડીક અસર તો થાય જ. જેમ કે મિની લોકડાઉન, સમજો ને 3 દિવસ જવું 3 દિવસ ન જવું ઓફિસે વગેરે. અત્યારે મસ્ત ચાલે છે, વર્ક ફ્રોમ હોમ ની તો જાહેરાત કરી જ દીધી છે કે જે મોટા ભાગના સરકારી ઓલામાં. પછી વાહનો પણ કીધું છે ભાઈ તમે મેટ્રોમાં જાઓ, બસમાં જાઓ, રેલવેમાં જાઓ, પણ ઘરના બધા જે સરકારી વાહનો છે એ ન વાપરો. આવી બધી વાત જે સામાન્ય રીતે કરવી છે એ કરી નાખી. પરંતુ એનાથી પણ અત્યારે જે મુશ્કેલી છે એ કઈ હળવી બહુ નથી થઈ. આજે પણ તમે જુઓ તો સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ જગ્યાએ પેટ્રોલ પંપ, હાઈવે ઉપર જુઓ, સાંજના ભાગે જુઓ, પેટ્રોલ ડીઝલ નથી, સ્ટોક ખલાસ બંધ છે એવું કરવામાં આવે છે. એ બંધ હોય શું હોય છે ખબર નથી, ક્યારે ભાવ વધી જશે. રોજનો 1 રૂપિયો, રોજનો 2 રૂપિયો એવું વધવાની સંભાવના છે. કારણ કે ઓઇલ કંપનીઓએ કીધું અમને હજી લીટરે 22 થી 28 રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે. 22 થી 28 રૂપિયા. હવે અત્યારે સરકાર પાસે બીજી કોઈ વ્યવસ્થા છે નહીં. હોર્મુઝ સ્ટ્રેટ એટલે કે ઈરાન થી આપણે ત્યાં જે ઓઇલના જહાજો આવે દરિયામાં એ આપણા માટે ખુલ્લા છે ખરા, પણ તોય હજી એનું ભવિષ્ય એવું આપણે બહુ એવું તાકી ન શકીએ કે આપણે બારેમાં રાહત રહે. તો સરકાર પાસે ડીઝલ નો સ્ટોક, પેટ્રોલ નો સ્ટોક એ છે. હમણાં ટીવીમાં આવ્યું હતું, સરકારી રિપોર્ટ હતો કે 60 દિવસ ચાલે એટલું છે, પણ એમાંથી પણ લગભગ 63 દિવસ જેટલું તો લગભગ મારા ખ્યાલથી સૈન્ય કાર્યવાહી જેવી સ્થિતિમાં આપડા જેને કહી શકાય એના માટે રિઝર્વ રાખવામાં હોય છે. એટલે આપણી પાસે હોય તો અત્યારે મહિના દી પૂરતું છે, તો શું કરવું? અને એમાંય જો ઈરાન અમેરિકાનું યુદ્ધ ઓર ફાટી નીકળે તો શું થાય? એટલે એને ધ્યાનમાં રાખી અને આ મીટિંગ અત્યારે જે 5 વાગે થવાની છે એમાં કોઈ નીતિ વિષયક નિર્ણયો આવશે જ. ગમે તે આવે પછી એમાં પણ જેનાથી ઉર્જાની બચત થઈ શકે, વીજળીની બચત થઈ શકે, ડીઝલ પેટ્રોલની બચત થઈ શકે, જનતા પાસે પૈસા પડ્યા રહે. એટલે કદાચ આરબીઆઈ ની જે હમણાં પોલિસી બહાર પડવાની છે રેપો કાર્ડ વાળી, તો એમાં એ વ્યાજ દર વધારશે. એવા બધા કેટલાય આયામો હોય છે કે સરકાર માને કે અમુક પ્રકારના આયામો કરી અને પ્રજાને ઓછી મુશ્કેલી પડે એવી વ્યવસ્થા કરવી, ઓછા દરે લોન મળે એવી વ્યવસ્થા કરવી, નાના ઉદ્યોગો માટે થઈને એવી વ્યવસ્થા કરવી, એવું બધું છે. એટલે નવી નવી સ્કીમ જેને કહેવાય એવું પણ હોઈ શકે. પણ છેક નીતિ વિષયક નિર્ણયોની વાત છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે 5 દિવસની વિદેશી યાત્રા પછી વડાપ્રધાન આવ્યા જો એને પૂર્ણકાલીન કહી શકાય એવી બેઠક બોલાવી છે. તમામ મંત્રીઓને હાજર રહેવા કીધું છે, દિલ્હી નહીં છોડવા કીધું છે, અને પૂર્ણકાલીન બેઠક કહેવાય, પૂર્ણ કક્ષાની. એ તો ચાલે કોક ઓછા વધુ હોય તો, પણ આજ બધાને હાજર રહેવાનું કીધું. એટલે આ રાષ્ટ્રવ્યાપી ક્યાંક અસર કરે એવા નિર્ણયો તો અચૂક એમાં લેવામાં આવશે એવું લાગે છે. એમાં સર્વસંમતિ હોય એટલે કોઈ વિરોધને અવકાશ ન રહે. અને આને ઇકોનોમી, એક ભાઈએ એવો શબ્દ વાપરેલો, ઇકોનોમિક એવી આર્થિક કટોકટી, એમ ઇમરજન્સી, ઇકોનોમી ઇમરજન્સી, આર્થિક કટોકટી. તો આર્થિક કટોકટીને સંદર્ભમાં કહી શકાય, ભલે શબ્દ વાપરે કે ન વાપરે, પણ મૂળ વાત એ છે કે આ સંકટ ભર્યા સમયમાં દેશને કેમ બને એટલો ઓછી મુશ્કેલીમાં મૂકવો અને વધુ રાહતરૂપ કરાવવું, એ પ્રકારના નિયમ. પછી કેટલાક નિયમ આપણને ઝકઝોરી નાખે એવાય હોય, આપણને બિલકુલ ઝટકો આપે એવાય હોઈ શકે, પણ એવા નિર્ણયો થશે એવું લાગે છે. જી બિલકુલ બિલકુલ સર, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આભાર સર.